નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યોનું વર્ગીકરણ સમજાવો. દ્રવ્યોના 3 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. નંબર 1 સુવાહક, નંબર 2 અર્ધવાહક અને નંબર 3 અવાહક. સંપૂર્ણ સુવાહક દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય 0 છે અને વાહકતા અનંત છે. એટલે કે જો પદાર્થ સંપૂર્ણ સુવાહક છે તો તેની અવરોધકતાનું મૂલ્ય 0 અને વાહકતા અનંત હોય છે. એને આપણે લખીને બી કરીએ. ચાલો આ તરફ આપણે લખીએ સુવાહક. તો સુવાહક માટે આપણે શું વાત કરી કે તેની વાહકતા જે છે અનંત છે, એટલે કે વધારે છે, અને અવરોધકતા ઓછી છે, એટલે કે 10⁻8 થી લઈને 10⁻6 ઓહ્મ ઇન્ટુ મીટર જેટલી હોય. અહીંયા આપણે ρ = 0 લખીએ. ચાલો હવે આપણે વાત કરીએ અવાહકની. સંપૂર્ણ અવાહક દ્રવ્ય હોય તો તે સંપૂર્ણ અવાહક દ્રવ્ય માટે જો આપણે વાત કરીએ તો લખીએ સંપૂર્ણ અવાહક માટે મૂલ્ય. તો સંપૂર્ણ અવાહક માટે વાહકતા જે છે 0 છે. વાહકતા અવાહક પદાર્થ માટે વાહકતા 0 અને અવરોધકતા અનંત છે. જેને સિરામિક, રબર, પ્લાસ્ટિક જેવા અવાહકોની અવરોધકતાનું મૂલ્ય ધાતુઓની અવરોધકતાના મૂલ્ય કરતાં લગભગ 10⁸ ગણી વધારે છે. ચાલતા ચાલતા હવે આપણે અર્ધવાહકની વાત પણ કરીએ. તો અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર્સ. અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર્સ તેની વાત કરીએ તો એનામાં વાત કેવી છે કે એની એટલે કે સુવાહકની વાહકતા કરતાં એની ઓછી છે, પરંતુ અવાહક કરતાં એની વાહકતા વધુ છે. કોના કરતાં? સુવાહક કરતાં ઓછી છે અને અવાહક કરતાં વધારે છે. હવે આપણે એ જ રીતે અવરોધકતાની વાત કરીએ તો સુવાહક કરતાં એની અવરોધકતા વધારે અને અવાહક કરતાં એની અવરોધકતા ઓછી. સુવાહક કરતાં તેની અવરોધકતા વધારે અને અવાહક કરતાં તેની અવરોધકતા ઓછી હોય છે. એટલે કે અર્ધવાહકની વાત થઈ. અર્ધવાહકની અવરોધકતા જે છે ને તે તાપમાન પર ડિપેન્ડેન્ટ છે. એમ તો બધા જ વાહક, અવાહક, અર્ધવાહક તાપમાન પર આધારિત તો છે જ, પરંતુ અર્ધવાહકમાં કેવું છે કે અર્ધવાહકની અવરોધકતા જો તાપમાન વધશે ને તો તેની ઘટશે. શું ઘટશે? અર્ધવાહકની અંદર અવરોધકતા ઘટશે એટલે વાહકતા વધશે. સામાન્ય રીતે ધાતુના સુવાહકો એ ઉષ્માના પણ સુવાહક હોય છે. અર્ધવાહક સિવાયની વાત કરીએ તો બીજો સવાલ જોઈએ. પ્રયોગશાળામાં અને રોજિંદા જીવનમાં વપરાતા અવરોધોની માહિતી આપો. પ્રયોગશાળામાં છે ને 2 પ્રકારના અવરોધ તમે જોઈ શકો છો. એક તો વાયર વાઉન્ડ રજિસ્ટર. વાયર વાઉન્ડ રજિસ્ટર અને કાર્બન અવરોધ. વાયર વાઉન્ડ રજિસ્ટર કેવા છે? તો એની અંદર અવરોધને યોગ્ય આધાર પર મેંગેનીન, કોન્સ્ટન્ટ, નિક્રોમ જેવી મિશ્ર ધાતુઓના તાર વીંટાળીને બનાવવામાં આવે છે. તમે પ્રયોગશાળામાં રિયોસ્ટેટ જોઈશો. તે રિયોસ્ટેટ એ આ પ્રકારનો જ અવરોધ છે. બીજી વાત કરીએ છીએ આપણે કાર્બન અવરોધની. કાર્બન અવરોધ કેવા છે? તો આવા અવરોધ છે કે જે શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થો સાથે મિશ્રણ કરી ઊંચા તાપમાન અને દબાણે નળાકાર સ્વરૂપમાં બનાવવામાં આવે છે. આ નળાકારના બંને છેડે વાહકતાને જોડવામાં આવે છે અને સમગ્ર રચના પર સિરામિક અથવા પ્લાસ્ટિકનું અવાહક આવરણ ચડાવવામાં આવે છે. કાર્બન અવરોધના મૂલ્ય એટલે કાર્બન અવરોધ તમને છે ને 1 ઓહ્મથી લઈને 100 મેગા ઓહ્મ સુધીના મૂલ્યના મળી શકે છે.
કાર્બન અવરોધ છે ને કદમાં નાના છે, એથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કાર્બન અવરોધ નાના કદના હોવાથી તેમના અવરોધના મૂલ્ય તેના પર વિવિધ રંગના પટ્ટાઓ અને તે માટેના ખાસ સંકેતથી જાણી શકાય છે, જેને વર્ણ સંકેત કહીએ છીએ. ચાલો વર્ણ સંકેતની હવે માહિતી મેળવીશું. તો વર્ણ સંકેતની અંદર મિત્રો તમે એક કોષ્ટક જોઈ શકો છો. આ કોષ્ટકની અંદર તમને બધા જ અવરોધના રંગોની વાત કરેલ છે. તમે જોશો ને અવરોધ, તો અવરોધની ઉપર એવા કલર કોડ કરેલા હોય છે, એટલે કલરના લીટા, વર્તુળાકાર લીટા પાડેલા હોય છે. આપણે જે લેવાના છે તેની શોર્ટ ફોર્મ યાદ રાખવાની. જેમ કે આપણે અહીંયા શોર્ટ ફોર્મ લઈએ, ડૉક્ટર બી રોય. હવે કોષ્ટકમાં જુઓ, બી એટલે બ્લેક, પહેલું બ્લેક, પછી બ્રાઉન, પછી રોય એટલે રેડ, ઓ એટલે ઓરેન્જ ને વાય એટલે યલો. બી રોય. ગોઈંગ ટુ એટલે ગ્રીન, દેખાય છે? ગોઈંગ ટુ એટલે ગ્રીન, લીલો. અને વાયા એટલે આપણે જોઈ શકીએ ગોઈંગ ટુ બોમ્બે, બોમ્બેનો બ્લુ, અને વાયાનો વાયોલેટ, અને ભૂખરો એટલે ગોઈંગ ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા, તો ગેટવે માટે ગ્રે, અને વ્હાઇટ એટલે સફેદ. તો આ રીતે આપણે એના કલર કોડને વ્યાખ્યાયિત કરી શકીએ. હવે અને નીચે જે આપેલા છે બે, તે છે ગોલ્ડ, સિલ્વર અને એક પણ રંગ નહીં. ગોલ્ડ માટે ±5 લેવામાં આવે, સિલ્વર માટે 10 અને ટોલરન્સ માટે 20, એટલે કે કોઈ રંગ નહીં હોય તો 20% ગણવામાં આવે છે. આ વધારાનું છે. અહીંયા સંખ્યા દર્શાવેલી છે, એક કોષ્ટક છે, એવો બીજો કોષ્ટક બી બાજુમાં સમજવાનો, અને પછી છે ગુણક, એટલે ગુણ્યા કરવાનું છે, અને પછી ટોલરન્સ ઉમેરવાનું છે. હવે આપણે આ સમજવા માટે એક ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવશે. સમજો કે આપણી પાસે એક કાર્બનનો એક અવરોધ લઈએ, કે જે કાર્બનના અવરોધ પર 3 કલરના કોડિંગ કરેલા હોય. કેટલા કલરના? 3 કલરના. એવો એક કાર્બન અવરોધનો આપણે વિચાર કરીએ. કેમ કે આની અંદર પહેલો જે કલર હશે તે એનો દશકનો અંક, બીજો જે હશે તે એનો એકમનો અંક, અને પછી ગુણ્યા ગુણક બતાવશે. ચાલો તો એવો એક ઉદાહરણ લઈને જ જોઈએ. કાર્બનના વર્ણપટની સમજ મેળવવા માટે ચાલો આપણે એક સાદું ઉદાહરણ લઈએ, કે જેની અંદર એક કાર્બન રજિસ્ટર છે. એક કાર્બન રજિસ્ટર પર આપણે 3 વર્ણપટ રેખાઓ મૂકેલ છે. આ કાર્બનની ઉપર 3 વર્ણપટ રેખાઓ પૈકી પહેલી જે છે તે છે લાલ રંગની રેખા. એ જ રીતે બીજી આપણે રાખીએ તો તે વાદળી રંગની, અને ત્રીજી જે આપણે જોઈએ તે છે લીલા રંગની. હવે વર્ણપટ કોષ્ટકમાં જોઈએ તો લાલ માટે શું છે? તો લાલ માટે 2, પ્રથમ કોલમમાં મૂકીએ તો 2. બીજું છે વાદળી, વાદળી માટે 6, અને ત્રીજું એટલે કે ગ્રીન માટે જોઈએ તો લીલા માટે છે 10⁵. તો 10⁵ લખતા હજુ આપણે સરળતા જોઈએ છીએ તો આપણે એક દશકનો અંક ખસી જઈએ, 2.6 કરી દઈએ, તો 10⁵ + 1 એટલે 6, એટલે કે મેગા કહી શકીએ આપણે. તો 2.6 મેગા ઓહમનો રજિસ્ટર અહીં દર્શાવેલો છે. નો કલર માટે આપણે 10⁻, એટલે કે ±20 પણ લઈ શકીએ. અહીં આપણે જોયું કે કાર્બનના પહેલું જે વર્ણપટ છે તેનો પ્રથમ જે અક્ષર હોય, જેમ કે કાળો છે તો 0, તો 0 મૂકી દેવાનો, બરાબર. બીજો લાલ છે તો 2 મૂકી દેવાના, અને પછી જે ત્રીજી લાઈન છે, ત્રીજી લાઈન એ 10ની ઘાતમાં nની સંખ્યા બતાવે છે, તો તે લખી દેવાની. આ રીતે આપણે એને કોઈ પણ વર્ણપટ એટલે દર્શાવી શકીએ, એટલે કોઈ બી અવરોધનું
મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. એટલે અવરોધના મૂલ્ય માટે શોધવા માટે આ રીતે જે રજિસ્ટર હોય છે, એટલે કે જે અવરોધ હોય છે, તેની ઉપર આ રીતે વર્ણપટ રેખાઓ આંકેલી હોય છે અને એના પરથી આપણે એનું મૂલ્ય આસાનીથી શોધી શકીએ છીએ. મિત્રો, આવા જો બીજા પ્રશ્ન આપણે કરીને જોઈએ તો આપણને વધુ ખ્યાલ આવી શકે. તો કેટલાક ઉદાહરણો આપણે કરીએ. બરાબર, આ ફોટો પર જે દેખાય છે તેનું મૂલ્ય શોધવું અને પછી જાતે અવલોકન નોંધવું જોઈએ. ડૉક્ટર બી રોય ગોઈંગ ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા. આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, જેમાં બી એટલે બ્લેક, પાછો બી એટલે કથ્થઈ એટલે કે બ્રાઉન, બી રોય, આર એટલે રેડ, ઓ એટલે ઓરેન્જ, વાય એટલે યલો. બી રોય. ગોઈંગ ટુ એટલે જી ગ્રીન, બોમ્બે એટલે બ્લુ. આ રીતે આપણે એના નિર્દેશ કરીએ છીએ. કાર્બનના વર્ણ સંકેતને યાદ રાખવા માટે આપણે જે આ ક્રમ જોઈએ છે તેના પરથી એક ઉદાહરણ જોઈએ. ધારો કે કાર્બન અવરોધ પર આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે કાર્બન અવરોધક પર નારંગી, વાદળી, પીળો અને સોનેરી એમ 4 રંગો છે. કોષ્ટક પરથી નારંગી માટે 3 અને વાદળી માટે 6 તથા ત્રીજા રંગનો પટ્ટો પીળો છે, જેના માટે ઘાતમાં 4 લખીએ તો અવરોધનું મૂલ્ય કેટલું થશે? 36 × 10⁵ ઓમ. ચોથા રંગનો પટ્ટો સોનેરી હોવાથી ટોલરન્સમાં ±5% ઉમેરવું પડે. માટે અવરોધનું સમગ્ર મૂલ્ય 36 × 10⁴ ±5% ઓમ થશે. દ્રવ્યોની અવરોધકતા તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે? આ માટેનું આનુભવિક સૂત્ર લખો. જુદા જુદા દ્રવ્યની અવરોધકતા તાપમાન પર જુદી જુદી રીતે આધાર રાખે છે. ધાતુઓનું તાપમાન વધતા અવરોધકતા વધે છે, જ્યારે અર્ધવાહકોનું તાપમાન વધતા તેની વાહકતા વધે છે, એટલે અવરોધકતા ઘટે છે. જો તાપમાનના ફેરફારનો ગાળો વધુ લેવામાં આવે, મિત્રો બીજું બી એક જાણી શકાય, ધાતુની અવરોધકતા તાપમાન સાથે વધે છે, એટલે કે સુવાહકની તાપમાન સાથે અવરોધકતા વધે, જ્યારે અર્ધવાહકની અંદર તાપમાનના વધારા સાથે એટલે કે ટી વધે તો અવરોધકતા ઘટે છે. બિલકુલ ઊંધું. બરાબર. તો આની અંદર આપણે સેમિકન્ડક્ટર્સનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવા માટે આપણે ખાસ કરી રહ્યા છીએ, જેથી કરીને ઉપકરણો વધારે ગરમ ન થાય અને આપણને કામ ચાલી શકે. હવે આપણે આના માટે એક સૂત્ર બી છે, તે બી જોઈશું. જો તાપમાનમાં ફેરફારનો ગાળો બહુ મોટો ન હોય તો ધાતુની અવરોધકતા અને તાપમાન સંબંધ આ સૂત્ર પરથી મળે. ρT = ρ0 × 1 + α T - T0. અહીંયા ρT એટલે T તાપમાને અવરોધકતા, ρ0 એ સંદર્ભ તાપમાને અવરોધકતા અને આલ્ફા એ તાપમાનનો ગુણાંક છે. મિત્રો, આલ્ફા જે છે તેનો એકમ સેલ્સિયસ ઇન્વર્સ કે કેલ્વિન ઇન્વર્સ હોય છે. દાખલાની અંદર જો સેલ્સિયસ ઇન્વર્સમાં આવે તો બધાને સેલ્સિયસ જ રાખવા, અને જો આ આલ્ફા કેલ્વિનમાં આપે તો પછી બધાને કેલ્વિનમાં કન્વર્ટ કરવા, એટલે કે જેટલા સેલ્સિયસ હોય તેમાં 273 ઉમેરવા પડશે. મિત્રો, આલ્ફાનો એકમના આધારે આલ્ફાનું મૂલ્ય ધન હોય છે ધાતુ માટે અને અર્ધવાહક માટે ઋણ હોય છે. કેટલીક ધાતુઓના 0°C તાપમાને આલ્ફાના મૂલ્યો આ કોષ્ટકમાં દર્શાવેલા છે, જે આપણી સમજ ખાતર છે અને આપણે સમજ મેળવીશું. અહીંયા ધાતુ બી છે, એટલે કે સુવાહક બી છે, અર્ધવાહક બી છે, અવાહક બી છે. બધી જ વસ્તુઓના મૂલ્યો એટલે કે આલ્ફાના મૂલ્યો દર્શાવેલા છે, અને એ આલ્ફાના મૂલ્યો એમ તો દાખલાઓમાં તમને આપેલા જ હશે. ધાતુઓ, મિશ્ર ધાતુઓ અને અર્ધવાહકો માટે ρ વિરુદ્ધ ટીના આલેખો દોરીને સમજાવો. ધાતુઓ માટે ρT અને તાપમાન વચ્ચેનો સંબંધ આપણે જોઈ ગયા છે. ρT = ρ0 (1 + α T - T0).
આ જે સૂત્ર છે એના પરથી આપણે અવરોધનું સૂત્ર બી જાણી શકીએ છીએ. અવરોધનું સૂત્ર બી આના પરથી બને છે, કેમ કે આર ઇક્વલ ટુ રો એલ અપોન એ, એટલે આર ચાલે છે રો, એટલે કે બંને એકબીજાના સમપ્રમાણમાં છે. તો આપણે લખી શકીએ કે આર ચાલે છે રો, તો રોની જગ્યાએ આર લખીએ તો સૂત્ર શું બનશે? આર ટી બરાબર આર ઝીરો કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. તો અહીંયા આપણે સંદર્ભ અવરોધ, સંદર્ભ તાપમાને અવરોધ અને આપેલ તાપમાને ટી તાપમાને અવરોધ અને આલ્ફાના મૂલ્ય પરથી દાખલાઓની ગણતરી કરી શકીએ છીએ. 0 સેલ્સિયસ તાપમાન કરતાં નીચા તાપમાને રો ટી વિરુદ્ધ આપણે ટીનો આલેખ સુરેખ ન મળતા નીચે બતાવ્યા પ્રમાણેનો મળે છે. તો આ આલેખ શું દર્શાવે છે? તો કોપર માટે આ આલેખ ઓરડાના તાપમાને સુરેખ હોય છે. હવે આપણે મિશ્ર ધાતુનું ઉદાહરણ લઈએ. મિશ્ર ધાતુમાં નિક્રોમ, મેંગેનીન જેવી ધાતુઓ હોય છે. નિક્રોમમાં નિકલ, આયન અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. આ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય છે કે નિક્રોમ કઈ ધાતુની મિશ્ર ધાતુઓ છે? તેની દ્રવ્યોની અવરોધકતાનું મૂલ્ય વધુ છે અને તે તાપમાન પર ઓછા પ્રમાણમાં આધાર રાખે છે, જેથી તેનો આલેખ નીચે મુજબનો બને છે. તો નિક્રોમ માટે નિરપેક્ષ તાપમાન ટીના વિધેય તરીકે અવરોધકતા રોટીને આપણે દર્શાવી શકીએ. આવી મિશ્ર ધાતુ બીજી બી ઘણી છે, તે મિશ્ર ધાતુઓ માટે આપણે આગળ જોઈશું. આટલી સમજ તો આપણને ખરી આવી ગઈ છે. હવે આગળ જોઈએ. હવે આપણે મેંગેનીન અને કોન્સ્ટન્ટ પણ આવો ગુણધર્મો હોવાથી તાપમાન સાથે અવરોધ ઓછા દબાએ બદલાય તેવા પદાર્થોનો ઉપયોગ પ્રમાણબદ્ધ વાયર વાઉન્ડ અવરોધો એટલે કે રિયોસ્ટેટ જેવું બનાવવા માટે થાય છે. અર્ધવાહકોની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટતી જાય છે. અર્ધવાહક માટે રો વિરુદ્ધ ટીનો આલેખ જે છે ઊંધો આવે છે, કેમ કે અર્ધવાહકની અંદર તો જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો તેની અવરોધકતા ઘટે છે. તાપમાન સાથે કેવી રીતે આધાર રાખે છે? તો ગુણાત્મક રીતે દ્રવ્યની અવરોધકતાના તાપમાન સાથે કેવી રીતે આધાર રાખે છે? તો દ્રવ્યની વાહકતા માટેનું સૂત્ર સિગ્મા ઇક્વલ ટુ n e સ્ક્વેર ટો બાય અવરોધકતા અને રો ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપોન સિગ્મા છે. તો રો ઇઝ ઇક્વલ ટુ m અપોન n સ્ક્વેર બાય 2. જો m અને e અચળ હોય તો રો ચલે છે 1 અપોન n થશે સંખ્યા ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં. તો રો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 એ સરેરાશ રિલેક્સેશન સમય, રિલેક્સેશન સમય પર આધાર રાખશે. અને અવરોધકતા એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને રિલેક્સેશન સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ જેમ તાપમાન વધારીએ ને તેમ તેમ ઇલેક્ટ્રોનની ઝડપ વધી જશે. હવે ઇલેક્ટ્રોનની ઝડપ વધી જશે તો એ ઝડપથી બીજા અથડાશે, એટલે એના માટેનો જે સમય છે રિલેક્સેશન સમય તે ઘટશે, જેથી કરીને એની અવરોધકતા વધશે. ધાતુઓમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા તાપમાન પર આધારિત નથી, પણ અર્ધવાહકો અને અવાહકોના તાપમાન વધારા સાથે પણ વધે છે. તેથી આવા પદાર્થોમાં તાપમાન વધારા સાથે અવરોધકતા રોમાં ઘટાડો થાય છે.